હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? ફ્રેન્ડ્સ, હું આજે તમારી સાથે શેર કરીશ દૂધીમાંથી આજે આપણે બનાવીશું અલગ રીતે નાસ્તો, જલ્દી બની જાય, બહુ હેલ્ધી અને ટેસ્ટી લાગે. તો આપણે દૂધી લીધી છે. તો ફ્રેન્ડ્સ, આપણે દૂધીને આવી રીતે ખમણી લીધી છે, ક્રશ કરી નાખી છે અને હવે એનામાં આપણે ઉમેરીશું ડુંગળી, જે આપણે આવી રીતે સુધારી લીધી છે, ટમેટો, તીખા મરચા આપણે લીધા છે, 3 થી 4 લીધા છે આપણે તીખા મરચા, થોડાક આપણે મીઠા લીમડાના પાનો ઉમેરીશું, 1 ચમચી જેટલો જીરો ઉમેરીશું, 1 ચમચી જેટલો આપણે પીસેલા ધનિયા ઉમેર્યા છે, અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરીશું અને અડધી ચમચી જેટલી આપણે લાલ મરચું ઉમેરીશું, સ્વાદ અનુસાર આપણે મીઠું, 1 ચપટી જેટલી હિંગ. પછી આપણે બધાને મિક્સ કરી નાખીશું. દૂધીમાંથી તમે ઘણું બધું નાસ્તો બનાવ્યું હશે ફ્રેન્ડ્સ, પણ આવી રીતે તમે ક્યારે પણ ન બનાવ્યું હશે. તો આપણે બધાને મિક્સ કરી નાખ્યા છે. હવે એનામાં આપણે બેસન ઉમેરીશું અને આજે જે આપણે બનાવીએ છીએ એ દૂધી અને બેસન માંથી આપણે મુઠિયા બનાવીશું. આવી રીતે આપણે લોટ બાંધવાનું છે અને 1 કટોરી જેટલું લીધું છે બેસન. તો આપણે બધું ઉમેરી નાખીશું અને પછી હળવી હાથે આવે મિક્સ કરી નાખીશું. તો આપણે એક થાળીમાં લોટ લઈ લીધો છે અને આવી રીતે તમે જોઈ શકો છો. હવે એના આપણે મુઠિયા બનાવીશું આવી રીતના તમે જોઈ શકો છો અને આપણે થાળીમાં અલગ રીતે આપણે કાઢીને આવી રીતે મુઠિયા બનાવીશું. તમે આવી રીતે ઊંઘળીને દબાવશો તો થઈ જશે. ફ્રેન્ડ્સ, આપણે મુઠિયા બધા બનાવી લીધા છે અને એને આપણે બાફી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે પાણીને ગરમ કરવા રાખી દીધું છે અને આવી રીતે આપણે તપેલી લીધી છે. હવે એનામાં આપણે છન્ની આવી રીતે રાખીશું અને પછી આપણે જે મુઠિયા બનાવ્યા છે એ આપણે ઉમેરી નાખીશું. આવી રીતના બધા આપણે એનામાં શાકભાજી મસાલો બધો ઉમેર્યો છે અને એટલા ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ, તમારા ઘરમાં બધા લોકોને ખૂબ જ સરસ લાગશે. તો આવી રીતે ઉપર આપણે થાળી ઢાંકી નાખીશું અને 10 થી 15 મિનિટ આવી રીતે રહેવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો સારી રીતે આપણા મુઠિયા થઈ ગયા છે તૈયાર. તો હવે આપણે ગેસને બંધ કરી નાખીશું અને મુઠિયાને આપણે ઉતારી લઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે મુઠિયાનો વઘાર કરી લઈશું અને મુઠિયા આપણા ઠંડા થઈ ગયા છે. તો વઘારમાં 2 ચમચી જેટલું આપણે તેલ લીધું છે. ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે મુઠિયાને કાપી લીધા છે. તો હવે એનામાં આપણે ઉમેરીશું 1 ચમચી જેટલી રાઈ અને રાઈ આપણી સારી રીતે ફૂટી છે. તો આપણી રાઈ સારી રીતે ફૂટી ગઈ છે અને ગેસને આપણે ધીમું રાખવાનું છે અને એનામાં આપણે લીમડા ઉમેરીશું પંતા અને પછી આ મુઠિયા ઉમેરીશું. એનામાં હળદર કે લાલ મરચા ડુંગળી કાંઈ ઉમેરવાની જરૂર નથી. આટલા ટેસ્ટી બને છે. પેલા ધાણા ઉમેરી નાખીશું. તો બિલકુલ તૈયાર થઈ ગયું છે ટેસ્ટી સ્વાદિષ્ટ. જો તમને તો બિલકુલ તૈયાર થઈ ગયા છે દૂધી અને બેસનના મુઠિયા. તો ફ્રેન્ડ્સ, તમે એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો અને આ નાસ્તો તમને ગમતો હોય તો તમે લાઈક અને સબસ્ક્રાઇબ પણ કરજો અને એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. આ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો છે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. ધન્યવાદ.